પહાડી વિસ્તારમાં છો ને જો સાધુ હતા જ્ઞાની ઈવોને મને ચમત્કારી આત્મા આપી છે. અમુક ખરા ને આપણે કોઈ જોવું નહીં પર આ ચમત્કારી આત્મા ખરા ને એક વખત પ્રવેશ કરી નાખે ને તો કશું જ ના દેખાય. આમ ગમે જેટલા બેંક લૂંટે ને જે તે કરીએ ને તો કોઈના નજરમાં ના આવીએ. અમુક ખરા સુખનો સૂરજ ખાન નજીક ઉગી ગયો છે. અમુક મજા આવી જાય છે. અમુક ખરા ને ઘણા રૂપિયા આવશે, ગાડીઓ આવશે, બંગલા બનશે, જમીનો લેશું, ઘણા રૂપિયા આવી જાય છે. આ લોકો ગોળી ખરા ને કોઈ ભીખ નહીં માગવી પર. આ ગફુરને ઘણું દુઃખ વેઠ્યું છે. અમુક ખરા ને સુખના સૂરજ ઉગવાના છે. એટલે ગફુર ખરા ને આ આત્માને એટલી હાચવી છે ને જિંદગી ભર પેઢીઓ કોમમાં આવશે. પણ આ આત્માને હાચવી તો પડશે. ના હોય તો શાંતિથી ઘેર તારે જન્મ દેવા દે. કોની નજરમાં ના આપવું જો. અમે તેવા ધંધા કરું ને અવરાજ પર છે. કોઈ ખબર પડતી નહીં પૈસા છે રીતના કમાવા. અમે ખરું ને ગમે તે કોઈક ધંધો કરવો પડશે અને પૈસા તો કમાવા જ છે. ગમે તે ધંધો કરું ને ગામ વાળા આડા જ હોય છે. એક જ ધંધો મારો સેટ થવા દેતા નહીં. મથીન જમીનની દલાલીને લાવ્યો તો એમાંય પૈસા હારા ઉતરતા હતા, એમાંય પાછા લોચા માર્યા ગામ વાળોય. પણ ગમે તે કરી પૈસા તો કમાવા જ છે. ઓહો ગફુર, હા મનકાભાઈ, ચો જ્યાં ભાઈ? હે સરથી દેખાતો નહીં ભાઈ. ચો જ્યાં? જે તો શેઠ લોબન. લોબેન ના તાર તો કોઈ હગો લોબેન છે ને ઢુકડા છે બધો. હા યાત્રા કરવા ગયો તમારા ભાઈ. યાત્રા કરવા જતો? તારે તમને ખબર? હું વાત કરે? તાને મજા આવી જાય હું. અરે મને ના કીએ હું આવત. ના તમને ના લઈ જવા યાર. કેટલા કિલોમીટર આગળ જતો? હું કેટલા કિલોમીટર? 1000 કિલોમીટર. તાને અરે હું તો 5 કિલોમીટર જાઉં તોય ભૂલો પડું. તું 1000 કિલોમીટર જે તાને શું છે? કશું નહીં ભાઈ. ફૂલ આવ્યો કફૂર? હા તો કશું નહીં યાર. બાટલો છે, ખાલી બાટલો છે. પણ કફૂર બતા જ ખરા બાટલો. અડવાન નહીં. આ તો કોઈ જોતે વસ્તુ નહીં, કિંમતી વસ્તુ છે. આમ બાટલામાં તો કિંમતી મારા ઘરમાં 15 પડ્યા છે. આલુ યાર આલુ. એ પ્લાસ્ટિક ના છે, નકલી છે. અસલી ઇંગ્લિશ ના. આ બાટલો નહીં, બાટલો કીધા કોઈ. હા ખરા ને ચમત્કારી આત્મા સમ હોય. મૂર્ખાઓ બકાવે છે. બાટલામાં છે માતું છે કશું? આ મત નહીં કહેતો હું તમોન. આ દેખાતું નહીં. આ નજર કર ખાલી. આવું છે મોય આત્મા પર છે. સફેદ રહીને મોય અંદર એ આત્મા છે. એ કપૂર હોય નહીં લઈ લેવાનું આવું બધું. એટલે આત્મા કોઈ મય ના નાખ. તાણે હા ખરા ને આ જેવું ડોકનું ખોલી લે આત્મા આપણા અંદર પ્રવેશ કરે. લાવજે. હું આત્મા ઉભા આલુ લ્યો. જેટલો જાપ દપ્યો છે જેટલી તો પૈસા કરી છે. એવું બધું હોય? તાને પહાડીમાં સાધુએ આપ્યું છે. એ કપૂર ગમે તે કર મને આલજે. મારા હે ને કોમ થવાનું. ઓય મારા ખરા મંદી આવી જાય છે એટલે તો ક્યાં જોતો છે લેવા. અરે તારાથી મંદી મારા આવી જાય છે. તારા તો મજૂરી કરીને કમાઈ લાવું, મારા તો વટ પાડવાનું છે. અરે વટ પારવા તો મજૂરી કર જાય કર લેવા. એ કપૂર કેટલું દુઃખ વેઠ્યું છે તાનું તો આપ્યું છે સાધુએ. એ કપૂર આટલું દુઃખ વેઠકે પછી શું ખાવશે તારે? અરે મફત નહીં લાવ્યો તોય. આલ્યા છે રૂપિયા 3 લાખ. શું થયું? 3 લાખ રૂપિયા? તાને નતા પણ આગુ પાછું કરીને ટેબાવાળી જમીન વેચી અને લાવ્યો છું. એ કપૂર તું કીને એટલા પૈસા આલું પણ મને આરિયાત માલ. પણ યાર ના યાર તું એ કપૂર મારા હારો કોમ કરવાનો, ખોટા નહીં કરવાનો યાર. ના આ તો યાર લોચા પર તમારા જોવાનો કોમ નહીં કોક અવરું કઈ આલવાનું સકરે પથારી ફેરવી નાખો તમે. હું નહીં પથારી ફેરવું કોમ ભાઈ. ગફુર મોન જા કે 3 લાખ મોની યાર માર ભાઈ આગુડા એ માર પણ મારી વાત એક સરસ છે. 3 લાખ માં મુની આલું. કશું વાંધો નહીં 2 લાખ આલે. તું 2 લાખ અલે મગજ જેવું છે કે નહીં? થોક તો વધારે કે ઓછી કિંમત ના કે. આ 3 લાખ ની 10,000 રૂપિયા લે. 5 લાખ માં લેવો હોય ને બાટલો મોય આત્મા ચમત્કારી છે. ઘણા રૂપિયા ઘર ભરાઈ જાય છે. 5 લાખ રૂપિયા? હા તો તમને ખબર હતી. મને જાજે મારો એ ગફુર બે શું છે? હા ફાયદો તો સજ 5 લાખ રૂપિયા આલ્યો ને અને આત્મા મારા પહાણ આવી જાય ને તો બસ તો પૈસા જ પૈસા. એ બધું મને ખબર પડે છે. આત્મા હોય એટલે શું કરવાનું હોય. ગફુર કશો વાંધો નહીં 5 આલે બસ. ફાઈનલ ફાઈનલ. હા તો લેતા લેતા આવું છે લાંબા જ પડે કા. રૂપિયા? એક હાથમાં પૈસા અને એક હાથમાં ચમત્કારી આત્મા. એ ગફુર બેજો હું આવું. હા પણ યાર મન તો હાલવાનું આમ
જીવે નહીં ચાલતો એ પણ શું કરે? કપૂર, જીવ ચલાવ યાર હો હા. શું કીધું હો? મારે જરૂર છે એટલા પછી તો તું જોજે કા મોણકાજીનો વટ હો હું આવું વટ પાડજો પણ કટ ના પાડતા જોય. અરે ના પાડું હા ઓ પાછા હું કરું આ મનકો એ હદ્યો જલ્યો છે ત્યાં માલો તો પછી બાટલો નકો અમારા ચમત્કારી આત્મા છે કોઈ હું કોઈને આપવા નહીં માંગતો કેટલા બધા જતો પહાડીઓમાં તાના ચમત્કારી આત્મા આવી છે ઓ મનકા આલું તો શું પણ મારો જીવ ચાલતોય નહીં પણ મારે હાલ પૈસાની જરૂર છે એટલે 5 લાખ રૂપિયાની જરૂર છે મનકો આપો તો કોમ થઈ જાય લાવો તો પછી પાછું લઈ ગયો હોય એ મનકાભાઈ હેરા કરે જાઉં છું પૈસા ખોલું છું મનકાભાઈ આયો જરા ટાઈમ જ મળી ટાઈમ ઇઝ મની લ્યો કમ્પ્લીટ છે 5 લાખ અરે કમ્પ્લીટ 5 લાખ લે લાવો હા આલું છું અરે પૈસા નહીં આલ દીધા એક હાથમાં લાવો માટલો વાત હોભળો, આ કોઈ જો ત્યો નહીં ફૂટી જશે ને તો જહાતમાં તમારા અરે! પાણી નહીં આવે કે મારા પાણી નહીં આવે આલુ લ્યો પકડો ઘણી આત્માઓ જોઈ નાખી અને મોનકાભાઈ હા. આ આત્મા કોઈ જો ત્યો નહીં આ આત્મા મોય અંદર પ્રવેશ કરશે ને હા. એટલે ઉડી શકશો હા. પછી ત્યાં તો એની આર પારે થઈ શકશો બે તો એની આર પાર તાન કર કોઈ માણસ ના આગળ થઈને નીકળશે તો ખબર જ નહીં પડે હા કોઈ પણ શક્ય નહીં બધું શક્ય છે આત્માથી એ કપૂર હા. આપણે પેલું વિમાન ઉડા એ રીતના મોં અધર ઉડી અને બધા ઉડે હા. તાને શું વાત કરી ચકલી ઉડે બાજ ઉડે ફર્ર. હા. એટલા તું એ ઉડે કશો વાંધો નહીં. વંટા હા. વણાજી તું અદ્રશ્ય થઈ એક એટલે દેખાવ નહીં અરે ના દેખોય હઈ હઈ કપૂર તું તો જોરદાર વસ્તુ લાવે હો વંટા જોજો અને પૈસા આવે એટલે હું હાલું ને પાછા તો યાર હાલ દેજો કપૂર અમુ આવ્યું ને તું ગમે એટલો આખો ગાડી ભરીને પૈસા લઈને તોય નહીં મળે તો એવું થોડું ચાલતું હોય છે અરે, યાર આ તો મારા થઈ ગયો માં આત્મા સારું યાર 5 લાખ રૂપિયા નહીં આલે હાર વંટા મારા જીવ રાતમાં બે આલી છે ને તો પાછો મને યાર ના કરતો અરે ગફૂર તું ચિંતા કરે ને તને હેરાન નહીં કરું પણ આખા ગામ વાળાને હેરાન કરે હો? હા, એ બરોબર ગોમને હેરાન કરે ચાલશે પણ હો જોજે એ શું કરીશ કાઢું બાર આમાં નેકળી જશે તો વારો ય નહીં આવે અંદર પ્રવેશ કરવાની છે અંદર હા લેન હું જઉં તાન લે બાટલો ખોલી બાટલો ખોલી હા લેન હું જઉં હો કશો વાંધો નહીં હા ગફૂર હા બાય બાય હા આવજે એ આવજે હા આ જોયું હારું કર્યું ગફુરિયો મારા હાથમાં આવી ગયો અને હાથમાં મારા પાહણ આવી જઈ નકો ગમો હાથમાં હારી આવી જવાત ને તો પાછા લોચા પડી જાત હું ધંધાનો સેટ કરવાનું ખોરતો તો પણ ધંધો મારા હમો આવી ગયો અમે ખરો ને આ આત્મા રે ને એટલે મારામાં પ્રવેશ થઈ જાય ને એટલા પછી તો બેંકો તોર્યો એટીએમ તોર્યો અને જો ત્યાંથી એટલા બધા રૂપિયા ભેગા કરવા છે ને આખું ઘર ભરી નાખું છે પૈસાથી પછી ચિંતા નહીં અમે આત્મા ખરે ને આપણા પહાણ જ રહેશે ગફુર કે રાગ 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 આત્મા બહાર કાઢવાની હા, આત્મા તો જોરદાર હશે હો હા. અમુ બાટલાની ચિંતા નહીં હા અમુ તાકાત આવી જઈ હોય એવું લાગે છે અમુ ખરું ને આત્મા અંદર પહેરી જાય છે અમુ ચિંતા નહીં ગફુરિયા અમુ તું કહેતો મને હેરાન ના કરતો પણ તને હેરાન તો કરવો જ છે 5 લાખ રૂપિયા મારા લઈ જશે અમુ તને નહીં મેળવાનું અમુ તો આત્મા અંદર આવી જઈશ અમુ ચિંતા નહીં ગમે તેવું આવે ને તો ઉલાડી મેલે આમ તો મોચું ઉપાડવાની તાકાત નથી અમુ તો મોચું ઉપાડવાની તાકાત આવી અમુ ખરું ને તો થબલાને ભૂઈ નાખું કેમ વાજ્યું કોઈ ખબર ના પડી આમ તો આત્માને વાગે ના આ એમનેમ નહીં વાજ્યું હજી આત્મા ખરી ને શેઠ સુધી નહીં પોકી મોનો ના મોનો નાકમાં ભરાઈને લાગે છે પણ કશો વાંધો નહીં થોડી વાર રહીને આત્મા ભરાઈ રહે છે ને આત્મા તો શ્વાસ લ્યો ને એટલે અંદર ઉતરી જ જા
અમુ ના હોય ને તો અમુ ગફુર કહેતો તો કે અધર ઉડી કે ના હોય તો ઉડવાનો પ્રયાસ કરવા દે. અધર સમ નહીં ઉડતો નેચર નું નેચર આવું છું. હા અમુ ખબર પડી કે સમ નહીં ઉડી શકતો. જેમ વિમાન નું ગતિ કરાવે ને એ રીતના ગતિ કરવી પડશે તાણે જ ઉડે. હા હજી આધાર ઉડી નહીં શકતો પાછો ભૂઈ પડું છું. હાથમાં હજી શેઠ પોકી નહીં લાગતી મો ના હોય તો આધાર નહીં ઉડી શકતો પણ ખરું ને ગફુર કહેતો તો દિવાલના આર પાર જઈ શકીએ. ના હોય તો દિવાલની હિસકાવું પડશે. દેસનભાઈ ગયો ક્યારે ભાઈ જાય આ સર દિવાલ પેલ બાદ ના જયો. મોનો ના મોનો ગફુરિયો ખરો ને મને બકાઈ ગયો લાગે છે. આ છેતરી 5 લાખ રૂપિયા લઈ ગયો છે. હાથમાં બાતમાં કશું નહીં હોય હારો ખરો ને બાટલામાં કોક બીજું લઈને આવેલો છે ને મને હાથમાં ભટકાડીને ગયો છે. 5 લાખ લઈ ગયો છે ગફુરિયો. 4 લાખ ગફુરિયા આ 5 લાખ રૂપિયા તારા હાલવા પડશે મને. ઉભો રહો હું આવું છું. આ જો કે મને બકાઈ ગયો છે કે હાથમાં આવ મો અને હાથમાં ખરી ને બધું કામ કરે. આ કેટલું કામ કરું છું તો હજી લગાડ કશું થયું નહીં. ખરું ને ગફુરિયો બકાઈ ગયો છે. ના હોય ને તો બાટલો લઈને ગફુરિયાના ઘેર જવું પછી હાથમાં ખરી ને ગફુરિયાને પાછી આલવી પડશે. નહીં ચાલ ગફુરિયો ઘેર જ છે શું જોઈશે. ના હોય તો ગફુરિયાના શેરી ના ઘેર જવા દે. આ છોકરો મને બકાવા આવ્યો છે. તો ઘરમાં બોલો સાકરા પાણી થઈ રહ્યું છે. ઉનાળાનું કારણ પાણી જોવાના આવ્યો પેલા પાણી ભરી આવવા દે. શરમ વગર ના શરમ આવે છે કે નહીં? મારી આબરૂ નહીં મારી આબરૂ કૌમાં કાઢે છે. અલે આબરૂ નહીં લે તાણે તું કહેતો તો કે આત્મા છે કોઈ પૂછડું નહીં મોય આત્મા. એ હું બોલું છું તને ફોન થલે મોય આત્મા હતી. અરે મને બોલ સપત તને બોલ નહીં. 5 લાખ રૂપિયા આલવા કર અને બાટલું લઈ લે તારું. એ અલે ઓમો આત્મા હોય તો મી મારા અંદર ઉતારી તે મી ઉડવાનો ઘણો પ્રયાસ કર્યો તો ઉડીએ ના આચ્યો. દિવાલની સ્કોણો કીધું આર પાર પેલબાદ નીકળી જાવ તે એ ભૂઈ પડ્યો વાજ્યું અને હોમી પતેલો થોપલો એનો કઈ ગરદો મેલે ને તે મને વાજ્યું ઉપરથી. આત્મા હોય તો વાગા ખરું લે. એ આત્મા ઉતારી હતી. અરે ઉતારી તી જ કે તાણે શું કર્યું તું? કઈ રીતના ઉતારી હતી? નાક થઈને તારું તો સગદા જ્યું છે કહું ફરેલા મગજ જેવા. સમ લે અલે આત્મા નાક થઈને ઉતારા લે. 300 થી ઉતારવાની. અલે મોઢા થઈ ઉતારવાની હતી. આ તું નાક થઈને ઉતાર તો નાક તો જાય લે. સકન જાય પેટમાં જ જાય કા તારું કપાર મગજ જેવા. નાક થઈને પેટમાં જાય તો જેવા નાક થઈને ખાતા છે નહીં એ પેટમાં ના જાય. આ મારા વૈસા હોવાનું બોલો મારી 10 વર્ષોની મજૂરી વાને માથા પથારી ફેરવી નાખી દીધો. એ બધું રવા દે. આ લે તારો બાટલો લાય હું બાળા માટલાનું કરું લે હું. અલે બાટલો તારો પાછો આલું 5 લાખ રૂપિયા આલવાન કરી હેડ. આત્મા બાતમાં કશું નતું. હા 5 લાખ તો આલો પણ મારી ચમત્કારી હાથમાં પાછી હાલ તો 5 લાખ આલું બાકી 1 રૂપિયા ના આલું હું. લે આમાં ઝાકડા કે લાભો મેલ્યો મ 300 થી લાવો અમે. હું તારું લેટ આલું છું મ ગોડા રહ્યા હું કરવાનું. આ ના કરતા બાટલો હું ઘેર લાવ્યો હોત ને તો હારું હતું ઘણા રૂપિયા મી બનાવી દીધા હોત પણ આ ગોડા આલીને મી પથારી ફેરવી નાખી છે. મને મને ગોડો ગણું છું. અરે મને તું ગોડો બનાવી ગયો છે. 5 લાખ રૂપિયા આલવાન કર અને બાટલું તારું રાખ. હે, બાટલો આલી લે. નહીં. હું અતિ છેક 1000 કિલોમીટર જો છું. આ ચમત્કારી હાથમાં લેવાનું તું મને ખાલી બાટલો આલું છું તા તો ફરી જુ શકે હું. એ તારું ફરી ગયું છે. 5 લાખ રૂપિયા આલવાન કર અને એડવાન્સ કર. પૈસા લાય. થાય એ કર લે 1 રૂપિયો નહીં મરે. થાય કલ્લે એટલે હમણાં બાટલો મેલો તો ફૂટી જાય હમણાં માથામાં. ઓહો. હા 5 લાખ આલ દઉં પણ મારી ચમત્કારી હાથમાં લાય પાછી લાય. અમે શોથી લાવું લે. હું તો તે લાવું તા ને હું મોય તો કશું નતું. આ તી ચમત્કારી હાથમાં ફરી જુ શકે હું સમજી ગયેલા. અલે હોય તો પછી મારામાં અંદર ના હોય ચમત્કારી આત્મા. મને મોઢાથી ઉતારવાની હતી તું નાકુથી ઉતારે ને એટલે બધે ફેદાઈ જાય. એ ગફુરિયા તું મને આવી રીતના ઉલ્લુ બનાવે નહીં અને બકાવાના ધંધા કરીને મારા 5 લાખ રૂપિયા આલવાના છે કે નહીં આલવાના એમ તો પેલા. થાય એ કર લે. ઓલે તારા આલવા છે કે નહીં? એ માતાજી પેલો માણસ મરી જશે હું અરે મરી જાય તો ચાલશે. યાર વાનું તો
અમાર જા ના કમા ભૂડું ફોડી નાખ્યો પણ અમાર. ગફુરિયા હું સહીમ તો કે બોયો નહીં ચડાવી. અરે 5 લાખ રૂપિયા લઈ ગયો છે મારા. અરે મફત નહીં લઈ ગયો યાર. હના 5 લાખ લીધા ગફુર કે છે હના 5 લાખ લીધા. અરે બળદેવભાઈ યાર હું 10 વર્ષથી કેટલા વર્ષથી જાત જપું છું હા. અને ચમત્કારી હાથમાં લાયો પહાડીઓમાંથી. કશું નતું. હા તું અને હું થઈને નીકળ્યો તે મને કેવું લાવ્યો લ્યા મુકો ચમત્કારી હાથમાં છે એટલે અરે કી નાવો તો મને આપ એટલે મુકવા કોઈ 100 રૂપિયા નહીં આવી છે 5 લાખમાં. બળદેવભાઈ હું થઈને નીકળ્યો ને તે અરે કી આ બાટલામાં લાયો મુકો ચમત્કારી હાથમાં છે પણ હું નતો આપતો પણ આ જોડેથી લીધી અને મોણકાજી ભૂલ તો તમારી સર નતો હાલતો માણસ તો જોરેથી તમે માજી એટલે ભૂલ એની નહીં ભૂલ તમારી અને સર. બળદેવભાઈ આ હાથમાં ખાંડ મુઠાથી ઉતારવાની હતી નાકુથી ઉતારી આ ડફોડ નહીં. એ બધું જા દે. 5 લાખ રૂપિયા લઉં. તમારામાં બુદ્ધિ નહીં હું 5 લાખ રૂપિયા પાછા માંગો. માણસ આટલા વર્ષથી મજૂરી કરતો હતો અને કઈ ના લીધે ને તમે અવળો નાટક કરો અને અમે પૈસા ખોળો તો શું મેળ આવતો છે. હાલવાના છે કે નહીં હાલવાના? અરે નહીં આલું આ વાત ખોટી કરો છો તમે નેકળવાનું કરો. લઈ જા બાટલો. લે બાટલો ઘરે જજે. મોણકાજી નેકળવાનું કરો. કશો તમે જોઈ લે 5 લાખ રૂપિયા ને પોતના દહાડવા પછી હોર રાખ. ટાઈમ આવે એટલે લઈ લેજો. ઉલાળી મેલે. ખોટો આલુ, પાવર આલુ. ના કરતા. બીજાઓ કણ મેલું નહીં 5 લાખ રૂપિયા. હા, તમારી આ ભૂલ તો હાથમાં સત કર. પુછરામ જઈ. ગફુરિયા જોર માણસ છે હો. બહુ વિચિત્ર માં આ તો આયા છે ખરાબ છે ખરાબ હું બળદેવભાઈ નતો આપતો તોય મારો વચ્ચે જોરેથી ચોટી પડ્યો અને અજકારે લીધો પાછો આવ્યો છે પૈસા લેવા. એટલે ગફુર હાચુકલી હતી હાચુકલી હતી. હાથુકલી જતી કે હા, હાચુકલી નથી ગફુર. હાચું બોલો હાચું બોલો. મારા ઘરમાં દુઃખ હતું ને ઘણું બધું હા. એની ઘણા જાપ કર્યા હતા અને હાથમાં લેવા પહાડીઓમાં જતો છે હતી યાર. ના હોય નક બને ના હમુ આલી હોય વસ્તુ તો. પણ તું બળદેવભાઈ તું હાથમાં હતું. ના ગફુર ગમે તે પણ તમે કોઈ ગરબડ ગોટાળા કર્યા છે પણ કેતા નહીં. બળદેવભાઈ કહેવા જઈએ ને તો આ બાટલામાં કશું નતું બીડીનું દુવારું જ હતું. મને ખબર પડી થઈ શમકા ગફુર તારો લસણ ખરો ને હું જાણીને બેઠો છું. બળદેવભાઈ હમણાંથી 1 રૂપિયો ઘરમાં નતો કે એટલે દાવ કરે મોણકાનો. જોર કર્યો રૂપિયાની બીડીમાં તો 5 લાખમાં ગાલી દીધો. અને બળદેવભાઈ દીકો સીધા માણસનો છેતર્યો. ના 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 કમ્પ્લીટ માણસ પકડો છે. ખરા ને આખા ગામનું ક્ષેત્ર છે ને એટલે મેં એની દવા કરી. ના અરે ખરો ને બહુ વિચિત્ર છે પાછો જે કર્યું એ ગફુર સારું કર્યું ના હોય તો પાછો ખરો ને લાખ હાલજે. આવો આલુ આમાં ઝઘડો બંધ ના કરાયો કેસ રોડી ના વળાયો તમે- એ તો મું હોય તો બધું પટી જ જાય કોમકાજ. કશું વધુ નહીં આવો ગરીવાર રહીને આવો આલુ લાખ મોડા આવું છું હો. ચિંતા ના કરતો અને કોઈ આગુ પાછું કે તું તાર બોલાવજે એ હા, વધુ ઘેર બેઠો જ છું હો. કફુરિયા તો નહીં છોડું. પાડી દીધા વગર મેલું ના. ગોમો ને કરતું ગોમો ને કર 5 લાખ રૂપિયા લઈ જશે મોનકાજી ના. તારો ગઈ કાઢી નાખું આ ભેગો થા ખાલી ભેગો થા. શું થયું મોણકાજી? અરે વરવાજી આ ગોમનો માણસ રે આપણો ગફુરિયો 1 નંબરનો લુખ્ખો. તમ થયું પણ અરે ના કરવાનું કરી જો 5 લાખ રૂપિયા નું કરી જો યાર મારું. 5 લાખનું તાણે તો અમુક 5 લાખમાં વસ્તુ લાયા છો કે અરે વસ્તુ એટલા જેવી તેવી વસ્તુ નથી યાર. શું વસ્તુ હતી? અરે ચમત્કારી આત્મા લાવ્યો તો રે. ચમત્કારિક આત્મા. ઓહો બાટલામાં તે મને આલી અને મેં એને 5 લાખ રૂપિયા લે અને મેં હે ને ચમત્કારી આત્મા ખરી લીધી અને નાક થઈને ઊંઘી મેં કીધું અંદર ઉતરી જશે. હું ઉતરી જાય મોય હતું કે નતું શિકાર હું ખબર. તમારે મગજ ફરી ગયું તો હું ના ના હતું યાર. એટલે વાતમાં બાતમાં કોના જમાનામાં બધો ભ્રમ છે. અરે ભ્રમ નહીં યાર હતું પણ મારા ખરું ને ભૂલ થઈ એક. મારા ખરું ને ભૂલ એક જ થઈ. હા. એ આત્મા ખરી ને મોઢા થઈને ઉતારવાની હતી અને મેં નાક થઈને ઉતારી એટલી મારી ભૂલ. તમારે ભૂલ નહીં એટલે આત્મા ખરી ને એ મોઢાથી ઉતારો કે નાક ઉતારો કશો ફેર ના પડે. કેમ? આ દુનિયામાં હાથમાં જો વસ્તુ છે જ નહીં. ના ના 1000 કિલોમીટર થી લાવ્યો તો 10 વર્ષની તપસ્યા પડે તું. અરે તમારું બનાવી ગયો રોય બને તો નહીં જો બનાવી જો તાન તમે છેતરાઈ ગયા. ગફુરિયો એવું લો લાગે છે હો. તમારે મગજ નહીં મોણકાજી તને બધાને બનાવતા હતા ગામ વાળા તમને ગફુડીઓ બનાવી ગયો. હા બીજું કોઈ નહીં આ જ કરી લાગે છે હો વરવાજી. ગફુરિયા કશો વાંધો નહીં તું મોનકાજી નું 5 લાખ નું કરી જોયું પણ મારો ઘાટ આપવા દે. તને તો ખરો ને વાટકો લઈને ભીખ માગતો કરી નાખો છો ભીખ માગતો એવો કરીને ના મેલું તો મારું નો મોણકો નહીં હો રાખતું. આજ મને છેતરી ગયો છું ઉભો રહું.